વિરામ પછી સમાચાર સુરતમાંથી, જ્યાં બોગસ તબીબોની વણઝાર લાગેલી છે। વધુ 3 બોગસ તબીબો અહીંથી પકડી પડાયા હોવાના સમાચાર છે। સુરતમાં બોગસ તબીબનો જાણે રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ છે। પાંડેસરા વિસ્તારમાં બોગસ તબીબોની તપાસમાં પોલીસને ખટોદરામાં વધુ 3 બોગસ તબીબ મળી આવ્યા છે। ત્યારે રેડ પાડીને યમુના પ્રસાદ મિશ્રા, કૌશિક ગોપાલ ભૌમિક, અરુણ કુમાર નાયક વિરુદ્ધ બોગસ મેડિકલ પ્રેક્ટિસ કરવા બદલ કેસ ફાઇલ કરાયો છે। આરોપી બોગસ મેડિકલ ડિગ્રીના આધારે એલોપેથી પ્રેક્ટિસ કરતા હતા। અમદાવાદ રખિયાલ ખાતે અને તેમજ અહીંયા નાનપુરા ખાતે 2 ટેકનિકલ કોલેજો ચલાવી અને ખોટી ડિગ્રીઓ આપતા હતા। એ અનુસંધાને જે તે સમયે પાંડેસરાની ટીમે અમદાવાદ રેડ કરી અને ત્યાંથી ડોક્યુમેન્ટ કબજે કરેલ છે અને તેના રજિસ્ટરો કબજે કરેલા હતા। એવા રજિસ્ટરોમાંથી મારા સલાબતપુર ખટોદરા વિસ્તારમાં જે ડૉક્ટર પ્રેક્ટિસ કરતા એમના ડેટા મેળવી તેઓના વિરુદ્ધમાં મેડિકલની ટીમ સાથે રાખી તેમજ એસએનસીની ટીમો રાખી અને ગઈકાલના રોજ કાર્યવાહી કરીને 3 ડૉક્ટર વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે। તો સુરતમાંથી વધુ 3 બોગસ તબીબ હાલમાં પકડી પડાયા છે। બોગસ ડિગ્રીના આધારે આ 3 શખ્સો પ્રેક્ટિસ કરતા હતા।